ફોનમાં જોઈને કે આની મમ્મીની આ ચાંદલાની બ્લાઉઝ બનાવેલી તે નહીં જોઈલી. આનું નામ દિવ્યાંગીની. ચમખોડીની આનું નામ પાયલ. વલવાડાથી આવે. આનું નામ કૃણાલી. આ બિનારથી આવે. આનું નામ કિંજલ. આ ભગવાનપુરાથી આવે. આનું નામ દિવ્યાંગીની. હા, તમે ક્યાંથી આવવાના? બધાએ લઈને આવવાનું પોતપોતાની વસ્તુ એમ કે આ શું કરે? દોરી પહેલા કાઢી, પેલા પાછળના ભાગમાં કરવું. કોઈ કર્યું થોડું દોરી જોઈન્ટ કરીને બાહી લગાવી દે. સુરત જવાની છે કાપડ લેવા. તમારે ડ્રેસ કુર્તી બ્લાઉઝ સીવવાનું હોય તો સીવી આપવામાં આવશે. આ પટ્ટી ને પેલી પટ્ટી બધું પેકિંગ કર. પણ પેલી બનાવવાની ને ખાલી ફાર્મર જ પેકિંગ કર. ખબર મને, મેં જોઈ જ લે એમ કે તે મોકલી જ આપેલું છે મારા પર. પેકિંગ બ્લાઉઝમાં પહેલાં ફાર્મર પેકિંગ કરી લેવાનું. ડાયરેક્ટ જ પેકિંગ કરી લેવાનું. પછી કટોરીવાળા ભાગથી પેકિંગ કરવાની. કાપડવાળી, આ કાપડવાળી, અસ્તરવાળી, બંને અલગ અલગ પેકિંગ કરવું પડે. તું બનાવે ને એટલે તને ખબર પડી જાય કેવી રીતે બનાવે. તમારી નોટ, આ નોટ ને એક બીજી નોટ, બે નોટ છે. બતાવ. આ હાથું નહીં માનતી મને એને નોટ બતાવ. આ છે એક નોટ. એક મહિનો થઈ ગયો અહીંયા જ છે નોટ. બે હતા એટલે હું બનાવવાનું. આવી ગયેલી કે પેલી? અને મેં પૂછ્યું આવી ગયેલી તો કોઈ ચાંદનદાણી નહીં જોઈએ કેમ કે મેં કીધું તારું હાડું જોયું આખી ચોળી કેવી છે મેં થોડી. આની મમ્મીની આ ચાંદલાની બ્લાઉઝ બનાવેલી તે નહીં જોઈલી. ચાંદલામાં ગયેલી તો નીરેની મારા પપ્પા હતા એવું કે તો તું કાં હતી તો ચાંદલામાં નહીં જોઈલી તારી મમ્મી? હા, આ પેલા પેકિંગ કરી. ચાંદલામાં જવું તો પડે કે નહીં કે આવી ગઈ કે નથી આવી. લેસ મૂકવાની છે, ભૂલી નહીં જતી. ટાકણી માલે ની બેચા. આ ચાલ ચાલ હે કિંજલ. એકબીજાની પસંદ જાણવો જરૂરી છે એમ કે દોરી મૂકી તો હિસાબે જો ને એમ આજ હારી લાગતી છે. અજર લાગે તે દોરી મૂકી તો પેલી આપું જાંબુ તો પછી આજ લગાવ. ચાલે, પાછળનો ભાગ તો કાપી કાઢ્યો. તે નીચે જતી રહી. હા, બેઠે બે પર મૂકીને કાપેલા બે પાછળી મૂકો તો તમે ગળાને સે પેપિયર કરો. અસ્તા પર મૂકીને કાપી લે. જમુબેને બંને ભાગ હાથે જ કાપી કાઢ્યા. હવે બીજી વાર આવી ગલતી નહીં કરતા. આહો હારી દેખાય. આ એના હાથમાં મેચ થાય એટલે આ ઉઠાવા. આ મુકા ઉઠા બાપને હાથે કોલર મે ચડી. અક્કલ ભેંસ ચન્ની ગઈ એવું કે નહીં? ભેંસની ઘાસ. લાઈવ થઈને પૂછી લે કે કયા કલરની લેસ લગાવું. મને કટિંગ કલર દેતા મને ફાટેલું તૂટેલ દે. એમાં તને સ્ટોરી મૂકવાની એમ. બાઈ ક્યાં છે? બાઈ અહીંયા મૂકવાની. બાઈ
અહીંયા કટોરી કેટલા નંબરની છાતી પેલા થર્મોકોલ વાળા છે કે નહીં આમાં છે ને મેં સીવાની છે ને દાણા થર્મોકલના એવું નહીં અહીંયા એટલે પર પેલા પેન્ટમાં આવા કે હા આવા મૂકવાની છે આજે ભૂખ નહીં લાગી કોઈને લાગે 3:30 લાગે ટિફિન લાવેલી એટલે ભૂખ લાગેલી ટિફિન નહીં લાવતે તો નહીં ભૂખ લાગતે કે સિંગલ લાવેલી મેં તો રોજ લાવતે જ લાવું શું લાવે ખીચડી જમુ બેન આટલી ધૂળેટી રમેલી એનો કલર પણ નહીં નીકળેલો જો માથામાં મેં ખાવાની ને તમે ખાઈ તમે જોમ કે તમે મોડા બી ખાઈ કોઈ વાર 1 વાગે ખાઈ કોઈ વાર 2 વાગે ખાઈ ચલો બાય બાય આવી ગયો ને બરાબર હવે? જોઈ લે આવી ગયો બીજી ખીલાઈ મારી લે શું કરો છો તમે પાયલ બેન મેં સિલાઈ કરતા જરાક આવું થઈ ગયું કેવું થયું આ દબાઈ ગયું છે આ ખેંચી લેવું પડે આ પાછળથી મારે એટલે એમ કરીને ખેંચી લેવાનું આવું થઈ આટલા સુધી મારી પર ખોલી લે હવે આ એમ આવે બરાબર જ હા એમ આવી જાય હું કેવું આમાં આ ભાગ કોણ થઈ જાય ને એટલે પેલું જ થઈ જાય ખોલી કે નહીં મારી બતાવ તમારી વાત બરાબર છે આટલું પણ અહીંયા પછી છે ને પહોળું થઈ જાય ને આ બાજુ સિલાઈ આવી જાય કેમ કે એમ પેલું કરે નહીં પડીકા લાવેલી એટલે પડીકા ક્યારેક ખામ ક્યારેક કાપડ જોઈને મૂકજે હે કે તે જોઈ જઈને મૂકીશ એટલે તમને બતાવી નીચે તો સાઈડ પર બરાબર છે તો પછી આ બધું નીચેનું જે આપ્યું ને તે બરાબર છે પણ બરાબર છે એટલે આ તો કેવું જવાનું તો જવાનું છે ચલ બતાવ ડ્રેસ ઊંધો છે હીધો કે નહીં? કપડાની વાત કરે ને એ તો બધા ગળા કાપવાની વાત કરે એટલે તું આ ગળાની વાત કરતી હતી કે એવું મેં કહે ને ગળા કાપવાની વાત કરે એટલે એટલે ગોળ કપડાને એમાં કે નહીં એટલે કે ને પાયલ બેને ડ્રેસ બનાવ્યો અસરી વાળાની પછી મને બતાવતો કઈ કિંજલ બેન હો ગળું કાપવાનું કોનું ગળું કાપવાની તો તને ક્યાંનું કીધું લેસ મૂકી દે કેટલી ઘટી પણ એક બાજુ આખું ઘટવાનું કે નહીં એક બાજુ આવી ગઈ ને બીજી આટલી વહી જરાક ઘટે જો આટલેથી એમ કે આટલી ઘટે મૂકી દે લેસ બધા કામ કરે પોતપોતાનું ફોનમાં જોઈને કે ગળું આવું બનાવી છે જોઈ લે જલ્દી ચોરસ આવું નહીં કરી દેવાય પટ્ટો મૂકવાનો પાછળ હા ઓકે સારા કાપીને પહેલા મેં પેટર્ન કરું આ એક મીટર થઈ જ ગઈ 1 મીટર 1 મીટર ને બાહીમાં કાપે ને તે પછી નામી લેજો પટ્ટે તાંદી રાખવી કોઈ નહીં આવું કોનામાં છે તો બતાવું મેં તમનો રાખે તો હું પૂછે તો સેપ ખાલી આપજો આવું ગળું આવું જ રાખ ને હા ચાલે સારું દેખાય ચાલો તો હવે બધા સ્ટુડન્ટ લોકો ઘરે જતા રહ્યા છે તો હવે હું ઘરે જવાની આ બધી સાફ સફાઈ હવે કરીને જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર અને કોમેન્ટ જરૂરથી કરજો બાય બાય